પરવીનભાઈ ગુંજારી જે આરતી ઉતારવાની હોય બધા આવી આવવાનું ફૂલ પછી કેટલું થાય અલે આને સારસિંગ માં ચડાવવાનું કીધું કોનો ફોન જેનો હોય તારો નથી ને તારો હોય તો મેચ હોય બધાને કાઢો બાપુ મારો છે લેતા લેતા આવાજ નથી દેવો તારે કેટલું હતું કેટલું કેવી ગયો હતું તારો પેલો પેલો જોયા કરે ના ના હવે જો આરતી ઉતારો જમલના કોવરની ઉજમાલા ઘેરે અવતારી રે રામા ઉજમાલા ઘરે અવતારી રે રામા કુંવરને દાદા રે રામા आरती उतारो वाला भाइयों नमी ने आरती उतारो प्रभु सन्मुख न उतारा नमी ने उतारो हाँ यार बरोबर प्रभु नमी ने आरती उतारो खेलो रे परसो पिता अजमल रही ने
गौरम करुणावतारम संसारसारम बुद्धिमंतहारम गदावदंतं विद्यारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुण्डिकाक्षाय मंगलाय तनोहरि सर्वे मंगल मांगल्ये सर्वे शिवादि साधके सर्वे तंबे गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी हरि हरि जपमानं आरतीनं समर्पयामि धूपं दीपं समर्पयामि દાદાને ધૂપ દઈ દો પાટે ધૂપ દઈ આવો આરતી લઈ લો અને આરતી દેવા મોકલી દો પ્રતિપાલસી પારણે ઝૂલે પીર પારણે ઝૂલે હિંદવા પીર ઝૂલે પારણે ઝૂલે હર માતા પીકા મનરાય હર હે ઝુલાવે બંને ને હર કનો માય રે હિંદવા પીર ઝૂલે પારણે ઝૂલે इसको ना कर जाओ ये माता हिंदुनो बाळ ત્યારે પારણ્યામાં ઝૂલે જેની સગુણાનો વીરજોને પારણે ઝૂલે રામદેવજી મહારાજ વીરભદેવજી મહારાજની જય આવી રીતે રામદેવજી મહારાજ રંગમહેલમાં જે રીતે ઊભા હોય છે બંને પાસે અને ઘોડેસવાર નીકળે છે ઘોડેસવારને જોઈ ઘોડેસવારને કહેવા લાગ્યા આ ઘોડીલા અમને ખીલવા આપે ઘોડીલા વાળો કહે કે અરે તમે બાળક કહેવા તમારા માતાજીને કહેજો તમને ઘોડીલા આપશે બંને કોર દૂધની હટ લેશે માતાજી આજ બંને કોરને રૂડા ઘોડીલા આપે છે ઘોડીલા આપે અને આજ બંને કોરને માતા મિનળ દેખાડે દૂધ પાય છે માતા મિનળ દૂધ પાવા આવે છે અને કેવા રૂડા દૂધ થાય છે
દૂધ તારે જાઓ બેટા, બંને બગીચાની અંદર જઈ અને રમો. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રામજી મહારાજ દેવજી મહારાજ બંને આજ બગીચાની અંદર રમે છે. રામદેવજી મહારાજના પડસા જો આપણે કહેવામાં તો રાતોની રાતો ટૂંકી પડે, સમયની માંગ લઈ અને રામદેવજી મહારાજને ખાલી કહેલી ભાષામાં રીઝવી અને રામદેવજી મહારાજના ગુણગાન ગાઈ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રામદેવજી મહારાજે જ્યારે પોકરણગઢની ધરતી ઉપર જન્મ લીધો અને પાપીઓને માર્યા, અનેક ભક્તોને ઉગાર્યા. રામદેવજી મહારાજે વાંચિયાના ઘરે પારણા બંધાવ્યા, ઓડિયાના કોડ બંધાવ્યા. એવામાંથી એક દલિસન છે જે રામદેવજી મહારાજની હાથે ટેક રાખેલી કે પ્રભુ મારા ઘરે દીકરાનો જન્મ થાય હું તમારી જાત્રાએ આવ્યો. ત્યારે દલિચંદ છે, દલિચંદ શેઠના ઘરે દૂધ જેવો રામદેવજી મહારાજ દીકરો આપે છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. સમય વીતા વીતા હર દલિચંદ શેઠના ઘરે દીકરો ઉંમર લાયક થઈ જાય છે અને રામદેવજી બાપા તો અનેક ભક્તોને ઉગારતા જાય છે. ખારવાઓને ઉગાર્યા. મારવાડથી જે લાખો અને તારો પોટલું લઈ આવ્યો, પોટલું અંદર મીઠું બનાવ્યું, મીઠાની સાકર બનાવી. આવા અનેક પડસા ફર્યા અને રામદેવજી બાપાની હાથ દલિચંદને કહે. દલિચંદના મનમાં એમ થયું કે હા, હવે દીકરો મોટો થઈ ગયો છે. કેટલી ભેટી વિચાર કરો. અને દલિચંદ છે ત્યારે રામદેવજી મહારાજની જાત્રા કરવા જાય છે. એમની પત્ની, એમનો દીકરો અને દલિચંદ છે ધીરે ધીરે જંગલમાં ચાલ્યા જાય. કેવા રામદેવજી મહારાજના ગુણગાન ગાતા ગાતા ચાલ્યા જાય. કેવા રહ્યા રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
રણુજા રમાપીરની જાત્રાએ જાઓ મારા આવું તો યાર હું વાત નાય તો લેતા જઈ હાથે ઉપર હાલો હળવું હાલતા થઈ બરોબર હારી થઈ જાય ને એ તો ભાઈ બોલાવીને એમ કરે મૂંગો કોઈ બોલે નહીં તમે કે મૂંગો કેમ બોલતો પ્રધાનજી ઘણા સમયથી લૂંટફાટના ધંધા કર્યા નથી આજ મારે લૂંટફાટના ધંધા કરવા છે તો સલાહ કરે છે જંગલની અંદર ધંધા ન કરે આપણે હળ હું કામ છે ફેરી નો આવી મને આપણે હું ભલા ભલા પ્રધાનજી હા બીરી રાણી કઈ બાજુ ગયા છે ને હજી કેમ આવ્યા નથી તમારા ધ્યાન રાખજો પ્રધાનજી બોલાવો બીરી રાણીને વાણિયાનો મહાલ દેખી આવી કે દિલ મોરા જાતો મને હાર લેને મને હીર લેને મને હાર લેને હીર ન ગણાવે દિલ મોરા જાતો ને ધોની રે મારાવો દિલ મોરા સંભળાવો
બોલો હા મૂંગા હે માતાજી હે બીવે બો બાપુજી ને એમ છે. બાપુજી નહીં બધે જ બી આવે એમ છે. હા બીજી વખત તમારે હું હશે પ્રધાનજી એ બાપુ હું છે બાપુ આ બીડી રાણીને કઈ સંભળાવો હું બેસી અમને બાપુ વાણિયા વાણિયા જાત રહે જાય છે પુષ્પ દાન છે લૂટી લે ઈ બરાબર છે જો આમ હોવું જો એ વાત તો તારી સાચી. હું ક્યાં આવવાનું છું હું બાપુ મોકલી દે તમને હું આપણે આપણા પાકમાં ભાગીદાર જ નહીં આખા રહેવું આપણે માત્ર જાગા વેલા હોય તમે બાપુ બોલો પ્રધાન જીવનદાઈ કુકુ છે ઈ સાદુ વાગે બહુ પાછું હાલો વાણિયા ને વાણિયા જાત્રાએ જાય છે બાપુ એની પાસે પુષ્કળ ધન છે આપણા અમારા મહારાણી એમ કહે છે કે વાણિયાને લૂંટી ગયો અને પછી એને હાર લઈને લીલા મોઢા હોય નવો હાર ને એવું લઈ દીધો પછી પ્રધાનજી હા કાકા પછી આગળ મત માગ્યો વગરનો ચાલો અત્યારે વાણિયાને લૂંટી લઈએ હાલો હાલો ને કે બીજી માં ચૂબાઈ જાય અને આ બાજુ રગડાની અંદર દિલીપચંદ છે ધીરે ધીરે ચાલ્યા જાય છે. ભીલી રાણી તો પૈનો લઈ ગયા કે હું હમણાં આવું અને આ બાજુ વાણીઓ ધીરે ધીરે ચાલી નીકળ્યા. કેવા રોડા બોલાવાની વાત. ભગતો એ બાંધી લીધા મારું ના માનો તો મેં તનસીને પૂછજો એ કડકલાલે કેવા બાંધી લીધા લાલા ને મોડ લીધા આવડા હાથ જાય છે ને પૂછો તમારા માતાજીને માતાજી આવડા ને બાપુ આ છે માતાજી પૂછો પ્રધાનજી પૂછો આને કઈ બાજુથી હાલીને આવે છો કઈ બાજુ હાલીને જાય છો અમારે તારી હારે આવવાનું છે આમ માતાજી પૂછું તો પૂછી લે માતાજી આ બાજુ આવો તો અહીં તો આવો ઈ જાઓ આવડા હતા એમ છે પાક્કો ને પણ જોઈજો પાછા જે ખબર છે પૂરું કાઈ ગયા તો બીજા આવી જાય ખોટે ખોટે. એમ અત્યારે રાત છે કાંઈ વાંધો નહીં. મારે કેમ ભાઈ કઈ બાજુ જા રણુજા રામાપીરની જાત્રાએ જાઓ અમારે આવવાનું છે. હાલો હાલો હા આ ગુટો રાખ હળ હારે તો ખેતી કામ કરી એની ભાગી જાય
આગું રહેવાનું તારે તારે ધ્યાન રાખવાનું લાગી જાય કે અમારા પ્રશ્ન છે ભાઈ એને આવું હોય તો હાલ. તારે નો લઈ જાવ કઈ નહીં આ બધું આપી દે અમને આ અમારે પ્યારું કે નહીં અમે હું આમ જોતું કાંઈ છે બાપુ એ કાંઈ નથી આવું છે હો આ બાપુ તો મગો થયો આ કાનમાં પહેરવાના આવે પ્રધાનજી આ વાણિયાની જાત છે આમનો મને મારી મેખો ઢાળને લઈ જાવ તો મારી ને બાય દે આપણી પાસે આ મર્ડર થાય એવું કાંઈ હાલો ના કોઈ જે કર્યું નથી મર્ડર બાપુ શીખવા ઉભો છું કોઈ પણ છે પેલું એનું મર્ડર કરું છું ભાઈ તાજી શરૂ કરું બરોબર મર્ડર કામ કરું બાપુ કે એટલે આ તો હું બાકી આપણને કોઈ વાત બીજાનું કરી નાખ હે બાપુ બીજા કોઈ હાલ આવડા આમ જ લાવો બાપુ માની જા તો બહુ સારી વાત છે કઈ વાતમાં મારવાનું છે મને ખબર નથી મેં તું મગજ નથી કર્યું આજે હા જો અમારે એમાં એવું છે થોડોક ડકો થઈ ગયો. બાપુ કે આજે કે કોકના લૂંટવા છે. તું જપે હા હું તું આવી ગયો નકરો કાંઈ આજે જ છે બાપુ નકર તો બાપુ મોટા છે. કોતે બાપુ અત્યાર સુધી લૂંટ્યા નથી બે શેર લૂંટ્યા એટલે આજ બાપુ મજા આવી ગઈ ખુશખુશાલ થઈ ગયા કાલ મજા નહીં કાલ કોઈ નીકળ્યું ન હોય તો રોજ રોજ થોડું મળે એમ બાપુ કડાક આડો તું ચાના દાંત કાઢા તને મને મારે એમાં હું તને ખબર છે ને એ પેલા મેં એક વખત મર્ડર કર્યું ને એટલો હળવે કાપ્યો ને તું આ બધો માલ આપી દે એટલે બાપુ લગભગ રાજી થઈ જાય બાપુ પગમાં પડી જાય તું રામા પીડી જાત્રા જાસ ને લાગે ને દાદી નથી ખાલી પ્રધાનજી મારી મેખો ઢાળને લઈ જાવ માલ મારી નાખવાનો માલ દઈ દે તો અને બાપુને રામાપીર મારી લાગતા નથી હું કામ માર એ જોયા લાવવાની કરી હા લાગ્યા આઈ કરી આય બાપુ બાપુ લે જો આય બાપુ હાય વાણિયા જે કઈ તારી માનતા રાખી હોય કે અહીંયા પૂરી કર જે કઈ તે તારી માનતા રાખી હોય એ આ પોતે રામો પીર છે નગરા કરતી મસ્તક તારા જુદા બધા ન મરાય ભલન જીવતો ને તને હું મારે કોઈ પાછો લાગે આ તો કરવો ને બાપુ એટલા નતો મારતો કારનો કો બાપુનો કદાચ મગજ ઉયો જાય ટાણે માણસ જેવી કામ સાચ જ રહે ને તો આ બાજુ વાણિયા વગડાની અંદર વાણિયાને મારી નાખ્યો અને આ બાજુ
વાણિયા રામદેવજી મહારાજને અરજ કરે છે, પોકાર કરે છે. પણ એ પોકાર કેવો પોકાર કરે છે? અરે વાણિયા, તું ધીરે ધીરે રણુદાના માર્ગ બાજુ ચાલતો થા. હમણાં જ તારો માર્ગ લાગ તારી પાછળ આવું છું. જો પ્રભુજી તમારો માલ અને દેવતા કરો. હા ભીંડાઓ, આજ પછી કોઈ દિવસ આવો લૂંટફાટનો ધંધો નહીં કરતા. જાઓ, હું તમને છોડી મેકું છું. બહુ સારો, હવે તમારા ભગત બની જશે. હા, એ તો ને મને થોડું થોડું દેખાતું હતું એટલે વાય દે. હા, હવે લેતો જાઓ તમે. અરે વાણિયા, લે આ તારો માલ અને ખુશીકા તારી જાત્રા અહીંયા પૂરી કર. બોલો રામનાથ અલી જય. બોલો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રામદેવજીની ઉંમર આજ 18 વર્ષની થઈ ગઈ છે અને રામદેવજી મહારાજ મનની અંદર વિચાર કરે છે કે આ પોકરણગઢની ધરતી ઉપર ભેરમાં બાર ગામમાંથી મનુષ્ય કે પંખી જેવી જાત નથી રહેવા દેતો.
માટે હવે આ ઘરમાંનો સમય આવી ગયો છે. માટે લાવ આજે ગોવાળિયાઓ ગાયું ચરાવે છે એમની સાથે રમતું માંડું અને ઘરમાંનો અંત લાવું. ક્યાં વહી ગયો? નો બાજવા મળ્યા આપણે ધ્યાન અરે ગોવાળિયા ભાઈઓ હમણાં તમારી સાથે ગડગડે રમાડો એમ તો સોનાનો દડો માંગી એ કાલ લાવ્યા દો દડો આપે તો રમાડવાનો એટલે દડો કાલ લાવ્યા. તમારે અમારી સાથે ગેડી દડે રમવું હોય તો અમારી એક શરત મંજૂર હોય તો ગેડી દડે રમાડવી. બોલો તમારી શું શરત છે? સોનાનો દડો અને રૂપાની ગેડી હોય તો ગેડી દડે રમાડવી. સોનાનો દડો અને રૂપાની ગેડી હારે તો વયા દે હાથમાં પડ્યું. ચાય વાહન એક કામ કરું ઓલી ભેરવાની શરત કરતો હું બીવરાઈને કાઢી નાખું. સાચી ઈ કઈ લેવા જાય નહીં અને જાહે તો ઈ પાછા આવશે તો ત્રણ પેટી બુદ્ધિ નહીં વાંધો. અરે ગોવાળિયા ભાઈઓ તમારે અમારી સાથે ગેડદડે રમવું હોય તો જે શરત મંજૂર હોય તો ગેડદડે બોલો તમારી શું શરત છે? આમ બાજુ આકરો છે એ બાજુ અમે બંને ભાઈઓ, ભેરવા નામની લીમડી છે એ બાજુ તમે બંને ભાઈઓ, જેના હાથે દડો જાય એને દડો લેવા જાઓ. અરે ગોવાળિયા ભાઈઓ તમારા બંને ભાઈને જે શરત મંજૂર હોય છે અમારા બંને ભાઈને મંજૂર છે, માટે ચાલો ગેડદડે તો રમવું જ છે આજે. તો એ પડી હવે હાર્દિક બાજી રમીએ ગોવાળ ભાઈઓ, હાર્દિક બાજી રમીએ. હવે તમે જીત્યા ને હાર્યા બીજા મારા, તમે જીત્યા ને હાર્યા યાદ અંબે રે વખાણ કરવી લેવા જાય નહીં વખાણ કરી રામદેવ ખેડો કુંવર મારી હારે આખો પીર રણજા નામ મેર મોલા ખેડે Thank you.
અરે નાના ભાઈ તમે અહીંયા રહ્યો અને હું દડો લઈને પાછો આવું નહીં મોટા ભાઈ આપણે શું શરત હતી જેના હાથથી દડો જાય અને દડો લેવા જવાનું મારા હાથથી દડો ગયો છે હું પણ લેવા જાઉં અરે ગરબા જ્યારે હું નવો શિષ્ય ધારણ કરું ત્યારે જ મારું મોત છે હા ગરબા નવો શિષ્ય ધારણ આમ કરતા બહુ સારું બાર ગાંવ સુધી આ ઘેરભાઈ મનુષ્ય પક્ષી જેવી જાત નથી રહેવા દીધી તો અહીંયા સોનાનો દડો ક્યાંથી જેનો હોય તો લઈ જાઓ ને તો બમણે બાળીને ભસ્મ કરી દો મારો છે દડો લેવા માટે જ આવ્યો છું. અરે નહીં બાળા તારો દડો અહીંયા આવ્યો નથી માટે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા સોનાનો દડો જોયા મોહિત ન થઈ જાવ માટે દડો મારો છે દડો લેવા માટે જ આવ્યો છું. અરે કીધું ને બાળા કે તારો દડો અહીંયા આવ્યો નથી માટે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા ચાલો જા પાછો કારણ કે ઘેર પાછો સમય થઈ ગયો છે
છવાઈ રહ્યું છે. ઝરમર વરસાદ આવવા લાગ્યો છે. ગરબાને આવવાનો સમય થઈ ગયો છે. ગરબાને મને બહુ બીક લાગે છે બાવાજી. આજની રાત મને આયા રોકો. સવારમાં વહેલાસર ચાલ્યો જા. હા, ખરેખર આ બાળક ગીતો એવું લાગે છે. માટે ચાલ અત્યારે મારી ઝૂંપડીની અંદર સુરાઈ દઉં અને સંતા નામની ગોદડી ઓઢાડી માથે હાથ મૂકી અને કહી દઉં કે સુરજા બાળક, સુરજા બાળક ઘેર આવે તો હલતો નહીં, ચલતો નહીં. મને અહીંયા મનુષ્યની વાસ આવે છે. અરે ગરબા, 12 ગાંવ સુધી મનુષ્ય કે પક્ષી જેવી જાત નથી રહેવા દીધી, તો અહીંયા તને મનુષ્યની વાસ ક્યાંથી આવે? નહીં ગુરુજી, જેવું હોય એવું સત્ય મળી લો. અરે ગરબા, જો તને મારી વાસ આવતી તો મને ખાઈ જા. નહીં ગુરુજી, મનુષ્યમાં તમે એકમાત્ર એવા છો કે જેની મને વાસ નથી આવતી, માટે સત્ય બોલો. અરે ગરબા, જો તને મારી પર વિશ્વાસ ન આવતો તો પાછી આ ઝૂંપડી ગોતી લો. પડી તપાસે રે, પડી તપાસે. બાવાજીનો ભેરવો હોય પડી તપાસે. યુવાનો અરે ગરબા, જાઉં તને મારતો નથી, કારણ કે આપણે બંને ગુરુભાઈ થયા છીએ. પકડગઢના ભોરાની અંદર પૂરી અને 100 મૂર્તિ તને ઝીલા મૂકું. એક તો મને ભોજન આપો. અરે ગરબા, દશમના બાપા તારા અને 11ના નિવૃત્ત મારા. બહુ સારું. અરે બાળક, જેમના આધારે હું જીવતો હતો એને તો ભોમાં ભંડાર્યો. હવે મારે અહીંયા કોનો આધાર? રણુગા રાખું એમનું નામ, તારા રે રસાવે કસેડ. આ બાળકનો જેવો તેવો લાગતો નથી, માટે ચાલ તેમનો હું પારિકા કરું. લે બાળક, આ સામેની વાવમાંથી મારી માટે પાણી ભરી આવો. અરે ભાઈ માતા, મારા તરફથી પાણી પાતા જજો.
પાણીના પાતાળ ભર્યા હાય ગુરુ ઈ ધાર રામના પાર કરે. અરે રે આ મુંદર કેટલા તપસ્વી છે તો તેના તપથી પાણી પાતાળ ચાલ્યા ગયા છે. અરે વાહ માતા, મારા સતથી પાણી માથે આવજો. આ પાણી અરે નહીં બાળક, હું તારો ગુરુ ક્યાંથી? અરે ગુરુદેવ, જ્યારે સંતા નામની ગોદડીની અંદર સુરાવી માથે હાથ મૂકીને કીધું હતું કે સુઈ જા બાળક, ત્યારથી આપણે ગુરુ ધારણ કર્યા છે. બહુ સારું. આવી રીતે રામદેવજી મહારાજે ભેરબાની ભૂમિની અંદર ભંડાર્યો છે. એક ભાઈની અંદર ભંડાર્યો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. કોકરગઢની ધરતી ઉપરથી ભેરબાનો ભાઈ રામદેવજી મહારાજે મટાડ્યો. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રામદેવજી મહારાજ અનેક ભગતોને ઉગારે, પાપીઓને મારે. રામદેવજી મહારાજની આજ નામના વધવા માંડી અને રામદેવજી મહારાજની ઉંમર આજ 20 વર્ષની થઈ છે. અને આ બાજુ ઉમરકોટની અંદર સોઢા રાજા નામે રાજ કરે. નેતરદે નામે દીકરી છે. ત્યારે